હવે સમાચારો વિસ્તારથી। છેલ્લા કેટલાક મહિનાઓથી સતત વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય લોકોને ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે। ત્યારે હવે ચોરી અને લૂંટ જેવા બનાવોનું પ્રમાણ ગંભીર રીતે વધી રહ્યું છે। તેના ઉદાહરણોમાં વલસાડ પંથકમાં બનેલા ચોરીના બનાવમાં તસ્કરો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ચોરી કરીને ભાગી છૂટતા આગામી દિવસોમાં અંધાધૂંધી સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે। અને આગામી સમયમાં સરકાર મોંઘવારીની દિશામાં કોઈ પગલાં નહીં ભરે તો માત્ર ખાવા પીવાની અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ધોળે દિવસે લૂંટફાટ થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। વિગતો મુજબ વલસાડ નજીક આવેલા ચણવઈ અને અતુલ વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન 5 દુકાનોના તાળા તોડીને તસ્કરો ₹1,06,000 ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। જેમાં ચણવઈ ગામે કરિયાણાની દુકાન ધરાવતા હસમુખભાઈની દુકાનમાંથી તસ્કરો બીડી સિગરેટ, નાહવા માટેના સાબુ તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત રોકડા ₹2500 અને 5 ચાંદીના સિક્કા મળીને કુલ ₹30,000 ની મત્તાની ચોરી કરી ગયા હતા। ત્યારબાદ બચુભાઈ ગાંડાભાઈ પટેલની માલિકીની ચા નાસ્તાની દુકાનનું તાળું તોડીને અંદર ઘૂસેલા તસ્કરો તેલનો ડબ્બો અને 2 જેટલા ગેસના સિલિન્ડર ઉઠાવી ગયા હતા। જે તમામ મળી અંદાજે ₹4,000 ની મત્તા ચોરાઈ ગઈ હતી। તે જ રીતે અતુલ નેશનલ હાઈવે નંબર 8 ઉપર મુકુંદ કંપનીની સામે આવેલા સાઈ કલર પેઇન્ટની દુકાનમાંથી તસ્કરોએ ₹14,000 ની કિંમતના 2 કલરના ડબ્બા અને રોકડા ₹4,500 મળી કુલ ₹18,500 ના મત્તાની ચોરી કરી હતી। તથા આજ વિસ્તારની રાઇટ ઇન ટાઈમ નામની વિનોદભાઈની દુકાનમાં ઘૂસેલા તસ્કરો કોપર વાયર અને મેટલની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। જે તમામ અંદાજે ₹50,000 ની કિંમતનો હોવાનું જાણવા મળ્યું છે। એક જ રાતમાં એક સાથે એક જ વિસ્તારમાં આ રીતે 5 દુકાનોના તાળા તૂટતા વેપારી આલમમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે અને તેઓમાં અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે। અલબત્ત આ ઘટના અંગે અતુલ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ વિનોદ કુમાર ભીમજીભાઈ દર્શંડિયા। મારું આ મોટર રિપેરિંગનો બિઝનેસ છે। અહીંયા મોટર બાંધવાનો ધંધો કરું છું। આ મારી દુકાન આ 3જી વખત તૂટી ગઈ છે અને વખત ચોરી થયા કરે છે। મારો ઓછામાં ઓછો 70-80 કિલો ભંગાર ગયેલો છે। નવો વાયર જે જોયા પછી ખબર પડે એમાં બિલને મેળવતા હવે લગભગ સમજી લો ને કે 47,000 થી 50,000 આસપાસનો તો માલ જ ગયેલો હશે। પછી ગણ્યા પછી ખબર પડે એકચ્યુઅલ હજી તો કેટલું ગયું છે અંદર અમે ગયા નથી। અંદર ડોગકોટને બોલાવ્યા છે એના માટે કે પોલીસ સાહેબ આવે, પોલીસ સાહેબ આવે પછી અમે બધું ચેક કરશું પછી કેટલો એકચ્યુઅલ ગયો છે એ પછી ખબર પડશે અમને। અંદાજે તો આમથી બહારથી જોતા એવું લાગે છે અત્યારે અમને કે 50,000 આસપાસનો તો ખરો જ, પણ એનાથી ઉપર બી હોઈ શકે કારણ કે અમે ચેક કરીએ અને ટેલી કરીએ ત્યારે ખબર પડે। રોકડા રૂપિયા ખાનેની અંદર 50 વાળી નોટનું બંડલ અને 10ની નોટ વાળું બંડલ હતું એ બી મારું ગયેલું છે। 4 થી 5,000 ની આસપાસ અંદર વચ્ચે હશે કદાચ। મારી દુકાન 3જી વખત તૂટી ગઈ છે। 3 વખત FIR પર આની પહેલા 2 વાર તૂટી ગયેલી, આ 3જી વખત।